તો જય માતાજી ને જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં થશો. કેમ કે આપણા વ્લોગ જોતા હોય એટલે મજામાં તો હોય. અને અત્યારે અમારી ટ્રીપ એક નક્કી થઈ છે. હવે કઈ બાજુ જવાનું છે ને હું તમને હમણાં આગળ બતાવું છું. ને અત્યારે અમારે યાર માણસો કેટલા છે ને તમને બતાવું. જો પેલો તો હપો આયા, આ અમારો કાળું, આ બીજો કાળું, અને અહીંયા મારો રહ્યો કાકો. હું કાકા કહેવાનું બસ હવે જો અત્યારે ટ્રીપ નક્કી કરી છે, પણ ક્યાંક પાસ આવી હમણાં ઘડીક રહીને તમને દેખાડું થોડીક જ વાર. હા એમ તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. અને અત્યારે અમે નીકળવી જ છીએ. હવે અત્યારે ઘર આગળથી હવે સ્ટાર્ટ કર્યો છે. અહીંયા દેસાઈ નગરથી વ્લોગ સ્ટાર્ટ કર્યો. જુઓ આવી બિલ્ડિંગ શોરૂમેથી અમારે અત્યારે અમારે શરૂઆત થઈ છે વ્લોગની. એટલે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. તો મળીએ આગળ. હવે તમને મિત્રો તમને ટાઇટલ ને થંબનેલ જોઈને તમને ખબર જ પડી ગયો છે કે અમે કઈ બાજુ જ આવી છીએ. તો અમારે એને કન્ટિન્યુ જોડાયા રહેજો. હવે આગળ શું કર્યું છે ને શું નથી કરતા નહીં તમને બતાવું છું અમે. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, બરોબર? તો ફાઇનલી મિત્રો શિહોર ગુંદાળામાં પહોંચી ગયા છે ને આપણો મિત્ર આપણને મળી ગયા છે. જોડી અમારો કલેજો. શું છે મારો ભાઈ? મજામાં જાઓ ભાઈ. રામે રામ. શું કે છો બોલો હવે? બસ તમે આવ્યા, અમને મજા આવી. મજા આવી. શું કહેવાનું, ખૂબ આનંદ થયો. મજા આવી યાર. જો આ બધા અત્યારે પહોંચી ગયા છે. અત્યારે નીકળવી છે. હવે આ તો મેં કીધું આને ફોન કરી દઈએ ક્યાં છે એમ. મેં કીધું વાત કરીને હવે નીકળવી છે. અત્યારે અમે કન્ટિન્યુ હજી એક મહેમાન અમારા પાસે આગળ વાત જોવે છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. મળીએ. તો ફાઇનલી મિત્રો આપણો ઓર્ડર લઈ લીધો છે ને અહીંયા આપણે સિંગ ને ડોડે ને એવું મળે છે. જરી તમારી ભાષામાં તમે શું કહેતા હોય નથી ખબર. અમે તો અહીં કે સિંગ કેવી અને મકાઈ કેવી ડોડો કેવી હારો. તો આવી રીતે બધા જો બેસી ગયા. જો તો કેવા ખાય છે. મજા આવે ને? મજા છે ને? આવી રીતે કાંઈક સિંગ છે. શેત્રુજી ડેમ દેખાડી દે ને બધાને. શેત્રુજી ડેમ આપણા કાકા અહીંથી લઈ લીધી છે આપણે બધી વસ્તુ. સિંગ ને એવું ખાય છે. હું શેત્રુજી, હાલો તમને શેત્રુજી ડેમ બતાવું. અત્યારે અમે હજી અહીંથી તો બહુ આગા છીએ શેત્રુજી ડેમથી. તો હું તમને ઝૂમ કરીને બતાવું. જો આ શેત્રુજી ડેમ છે. ત્યાં તો ગયા નથી. અત્યારે તમે નીકળવી છે. અત્યારે તમે કદમગીરી જ આવી છે. પણ જો કાંઈક મેં ટાઈમ રહેશે ને તો અમે અહીંથી નીકળશું ડાયરેક્ટ શેત્રુજી ડેમે જવાના છીએ. નજારો તો જોવો ખાલી. આ ડેમનો નજારો તમને દેખાડું. કે આ ડેમનો અહીંયા જ છે. અને અહીંયા જો ડેમ જોવો સામો ડેમ છે. પણ કાંઈ ઘટે. એ આમાં કેટલા બારણા છે? 49 કા 44 જેવા છે ને બારણા. જો પાણી તો જો આવે એ ખાલી એકવાર હજા ઓવરફ્લો થાય ત્યારે એક નંબર નજારો હોય અહીંનો. જો ખાલી પબ્લિક જો અહીંયા ઊભી જો બધું જો એ અહીંયા જ આવે છે. એ પાણી બધું આ બાજુ જ આવે. જો જાય આ પાણી છે. આવો કાંક નજારો છે. પબ્લિક એટલું આવે અહીંયા. જો પબ્લિક જોવો ઊભું યાર. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. મળીએ આગળ. કદમગીરી બાજુ નીકળવી હવે. તો ફાઇનલી મિત્રો આપણે કદમગીરી પહોંચી ગયા છીએ. કદમગીરી પહોંચ્યા તો નથી પણ જે નીચે છે નીચેથી તમને બતાવું. આમ ખાલી જો નજારો જો જો ઉપર જો બતાય. હે માં શક્તિ જોઈ લો. દેજો ઉપર ગાડી ચડાવે. આપણે આમ જો રસ્તા ચાલુ થઈ ગયા છે હવે. ફૂલ બાકાજી કે વાળા ફૂલ એડવેન્ચર ચાલુ થઈ ગયું છે. જો નજારો જો ખાલી જો ઓલા બે આવે ત્યાં પાછળ. આ જો રોદા એવા લેશે. હાલો જો ગાડીઓ બાંબરવા માંડી. આમ જો નજારો જો ફૂલ નજારો તાકાત વાળો. બન્યા રહેજો. તમને જે આગળ દેખાડું જોરદાર નજારો છે. ઉપરનો નજારો તમને તાકાતથી બતાવવાનો. બ્લોગ જોશો એટલે તમને મજા જ આવશે નથી. એવો નજારો છે જો ઉપર. રોડના રસ્તા ચાલુ થઈ ગયા છે. તાકાત વાળા આમ જો ઓલા બે હેલે આવે આમ પાછળ. ફૂલ મજા જ છે. આમ કાંઈ ન ઘટે. વ્યૂ જો ખાલી વેતર ના પૈસા છે. આમ જો કાંઈ ન ઘટે. હું થઈ રાત્રિ હોય ને હવે તો મજા આવે. આમ જો રસ્તા જો હે હા તો
મંદિર છે એ તો હજી ઉપર છે હજે કેટલું બહુ બહુ આખું છે હજે એ માં રસ્તા જોવો તમે રસ્તા એ ઓન મારજો ભાઈ ફૂલ મજા હો બાકા દીકી ફૂલ બાકા દીકી જોવા કાંઈ ઘટે નહીં પેલા ગેરમાં હો પેલા ગેરમાં લઈ લેજો પેલા બીજામાં રાખજો જો અહીંયા જવાનું છે અહીંયા જ જવાનું છે ના ના આ જૂનો રસ્તો છે આ છે જૂનો રસ્તો રસ્તા તો જોવો તમે ખાલી હવે કેમ લઈ તારે મને નાખી પડશે રસ્તા કેમ પડી જો રસ્તા જોવો તમે ખાલી હે ને રસ્તા રહ્યા જો પબ્લિક આવે જ તે આ બધા સ્ટોલ નાખી દીધા હો જ્યારે અમે આવ્યો સ્ટોલ નાખી દીધા છે જોઈ જો કાંઈ ઘટે નહીં હો વ્યૂ આવી ગયું છે એક ઢાળ ચડવાનો છે ખાલી હા ઢાળ ચડાવી દો હાલો ઘડીક રાખી દેવી તો રાખી દો અહીંયા સાઈડમાં રાખી દો વ્યૂ જોવો તમે આમ ખાલી વ્યૂ જોવો તમને મોરારી બાપુનું ઘર બતાવું છું જો આ મોરારી બાપુનું ઘર કેમ છે પણ કાંઈ ઘટે એનું ખાલી હેલીપેડ તો જો આ હેલીપેડ એનું મોરારી બાપુનું જો આ બધા પહોંચી ગયા છે 2 જણા આવે છે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો જો આવ્યા હો જો આવે જો આવે કેવો આવે વ્યૂ જોવા ખાલી વ્યૂ ના પૈસા છે રસ્તા તો જો એકાઈ નથી ઉપર ચડતા બધા એ કા કાળું કેમ થયું ભાઈ મજા આવી આમ ચડી કેટલા ગેરમાં નાખી હતી બામરી કે ત્રીજામાં ને બીજામાં જ રાખવાની હજી ઉપર ચડે એટલે ત્રીજામાં નહીં પહેલામાં જ બીજામાં નાખવું પડશે તમારે કેવું છે શું છે એકલા ગાડી નો સડી થાકી ગયા થાકી ગયા કાળિયા હાવ થાકી ગયા આમાં અમે વ્લોગ હું થાય તો તમને ખબર જ કાંઈ ઘટે જ નહીં હે કાંઈ ઘટે જ નહીં. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તમને આગળ બતાવું કઈ રીતે અમે ઉપર ચડવી છે ને હજી તો ઉપર છે હજી કેટલું ઉપર છે તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો ખાલી તમને ફૂલ મોજ કરાવવાની વાત છે આજ તો ઉપર તો નથી જવા દેતા નીચે નીચે ગાડીઓ પાર્કિંગ કરાવે જો અહીંથી હાલીને જવાનું છે હવે કા હાલીને જવાનું થઈ ગયું ને અહીંથી ગાડી ન ચડવા દીધી જરી કઈ નથી હે હાલી તો હું જરી કઈ નથી આજે ગાડી તો ઉપર નથી ચડવા દેતા તો આ બધા હાયલા જો આવી હાલી આમ જો આ રોડ તો જો ખાલી સીધો સીધો આમ જ છે આ જો આ પાંગા જેવાય હારો હાર આવી ગયા ફાઇનલી ગાઈસ ગાડીઓ આપણી હેઠે મુકાવી છે ને હવે આપણે ઉપર હાલીને જવાનું છે હાલીને જવાનું છે હાલાતું નથી હો પગે એટલા દુખો પીણ્યા આ સીધો રસ્તો છે આ જો ખાલી થોડુંક હાલ્યા હતા એટલા દુખો પીણ્યા પગ બરોબર હજુ તો ક્યાંય ઉપર જવાનું છે આ મોરારી બાપાનું ઘર જો હકો જો થાકી ગયા બીજા ઘેરમાં નથી કાકાળું કેમ છે એન્જિન ના સટોડા ગાજી ગયા ટોપમાં ગાડીના તો ગાજી ગયા પણ મારા ગાજી ગયા હલાતું નથી ઉપર ચલાતું નથી તો જો ફાઇનલી ગાઈસ આમનો બ્લોગમાં બન્યા રહો આગળનો ઉપરનો નજારો તમને બતાવી
હા જો આપણે આ કાકા તો જો એટલે ભાઈ આશે કથાકાર એમ કયો ગોલ્ડન તક હે આ એમ છે એમ કયો આ કથાકાર છે આપણા અહીંના જ છો ને? સૌરાષ્ટ્રના હા, સૌરાષ્ટ્રના તો શું કહેવાનું બોલો કાકા હવે તમે અહીંયા એ માતાજીનું એવું સાનિધ્ય છે મિત્રો કે અહીંયા તમે દર્શન કરો એટલે તમારું કલ્યાણ થાય અને ઉતાસણી એટલે કે જે આપણે ધૂળેટીનો આગળનો દિવસ છે એમનાથી આગળના દિવસે અહીંયા બહુ સરસ એનું માતમ છે. હા ઉતાસણી માતાનું અને ઉતાસણી માતાના દર્શન કરવાથી દરેક પ્રકારના દુઃખ છે ને એ માણસના દૂર થાય છે અને દરેક મન્નત અને ઈચ્છા પૂરી થાય છે એવું આ સ્થાન એટલે આ કાકા અહીંનો ઇતિહાસની વાત કરે છે તમે ચેક કરો લ્યો બોલો હવે કાકા અહીંયા છે ને અહીંનો એવો ઇતિહાસ છે માતાજીનો કમળાઈ માતાજી કે બધા ડુંગર કરતા ટોચ ઉપરના ડુંગરે માતાજી બેઠેલા છે અને માતાજીનો બાજુમાં ઉતાસણી થાય છે એટલે હોળી જેને આપણે કહીએ છીએ અને એનો ઉત્સવ બહુ મોટો થાય છે હોળીનો દિવસ હોય એના આગળના દિવસે થાય એટલે એને કમળા ઉતાસણી કહેવાય છે અને એના દર્શન માણસ કરે છે તો એની દરેક ઈચ્છા પૂરી થાય છે દરેક દુઃખ પૂરું થાય સંતાનનો હોય તો એને સંતાન આપનારા માતાજી છે દરેક ભયંકર સંકટ હોય તો એમાંથી સંકટમાંથી મુક્તિ આપે એવા માતાજી છે અને અહીંયા એક ગુફા પણ આવેલી છે અને બે દેવી છે માતંગ દેવી અને મર્તંડ દેવી એ બે માતાજી પણ અહીંયા બિરાજે એની બાજુમાં અને ઘણા બધા એવા સ્મારકો પણ છે કે જે ઇતિહાસો સાથે જોડાયેલા છે યોદ્ધાઓ છે અને માતાજીનો એવો ઇતિહાસ છે કે જે માણસ 18 આલમનો કોઈ પણ માણસ હોય એ માતાજીની માનતા માને આ ડુંગર ઉપર ચાલીને ચડીને પગથિયા ચડીને અને હવે તો બહુ સરસ વ્યવસ્થા થઈ ગઈ છે ચાલવાની પણ એવી ઈચ્છા બધાની પૂરી કરે છે કે જે ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી દેવાયત બોદર જેવા મહાપુરુષો જે છે એમણે પણ માતાજીને ખૂબ જ ફોલોઅપ કર્યા છે એવા આ કમલામાનું સ્થાન છે ભાવનગર જિલ્લાનું. તો ફાઇનલી ગાઈસ આપણે કાકાએ આપણને ઘણું બધું ઇતિહાસનું સમજાવ્યું છે. તો કાકા રામ રામ. કાકા ઇતિહાસ તમને કદમગીરીનો આપ્યો છે એ તમે થોડોક જોઈ લેજો. જય સોમનાથ. જય સોમનાથ. હાલો જય માતાજી. જય માતાજી. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો તમને બતાવું આગળ. હવે ફાઇનલી મિત્રો ભોગી ગયા છે હવે થોડુંક ચડવાનું છે ને નથી ચડાવતું જો હા જો બધા પરસેવી ગયા આખા થાકી ગયા હે હા થાકી ગયો ભાઈ. તને શું ચડે? હા મને તો બહુ રીંગ ચડે. કા તને કેમ થયું હે થાકી ગયો. અહીંયા શું કરે અહીંયા હોય હવાય નહીં. બધાના ફીણ આવી ગયા છે જો નજારો જોવો તમે ખાલી એકવાર જો નજારો જોવો ખાલી તમે અહીંથી બગદાણા બતાવ્યું અહીંથી બગદાણા પણ બતાવી છે કઈ જગ્યાએ છે બગદાણા હા અમે જોઈ તો બતાવું ઝૂમ કરી બતાવી તો તમને સેજ બતાવી છે નો દેખાય તો ઝૂમ કરી લેજો. પણ મારામાં ઝૂમ નથી થતું એટલું બધું જો હવે ખાલી આટલું ચડવાનું છે પણ એ નથી ચડાય એમ ના એ મિની સાપુતારા ગણો તો હાલે. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કેટલો તમે 50,000 ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. તમને આગળ બતાવો છે ઉપર ચડવાનું બાકી છે. મિત્રો આપણને આપણા ફોલોવર્સ મળ્યા છે જો આ બધા શું કહેવાનું બોલો હાલો સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક કરો. હાલો આ જો બધા કે કરી દેજો બધા હા જો આ ભાઈબંધ કે કરી દેજો પાછા શેર તારે શું કહેવાનું લેવો તું કહી દે બસ કઈ નથી કેવું આ બધા કીધું એટલે હવે ઘરે જવું છે. થેન્ક યુ મારો ભાઈ અમે તમારા સબસ્ક્રાઇબર હા, યાર. લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ તો ફાઇનલી મિત્રો અમે પોગી ગયા છીએ કદમગીરી અને જો આ વિશુને કાં કેમ થયું. અરે વાત પૂછો માં હવે થાકી ગયા છે ઉપર મહાદેવ નીચે કદમગીરી હા લાગે તો તી નકર જય માતાજી જય માતાજી જય રામાપીર જોઈ લો નજારો ઓલા સંદીપ પડિયાનો ડાયલોગ હતો માર દે. ઉપર મહાદેવ નીચે સંદીપ પડિયા લાગે તો તી નકર જય રામાપીર જોઈ લો નજારો વાહ ભાઈ બતાવી દો હા બધા બતાવ જોઈ જો આ કાળું છે કાં કેમ થયું. ક્યાં મજા આવે ને હા કાકા કેમ થયું. પાટીને હાથમાં આવી ગઈ ભાઈ. હાલો હાલો તારે કેમ થયું ભાઈ. લાગે તો તી નકર જે રામ. હા આટી હાલો કુમલાઈ માના દર્શને ક્યાં થઈ ગયા
એમાં ગરમી છે હા આ રાખ તો કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો તમને આગળ બતાવું વ્લોગ આવું કાંક મંદિર છે તો હાલો તમને દર્શન કરાવી દો આ દર્શન કરી લો હાલો આ બધા ઊભા તો છો મિત્રો પહોંચી ગયા છે કદમગીરી આ દર્શન કરાવી દો તમને આ મંદિરના જો આવી રીતે કાંક છે સજા છે આવો કાંક વ્યૂ છે જો બતાવું કા કેમ થયું હવે હવે મજા આવી હે આમ સારું લાગ્યું સારું લાગ્યું ને સોરી જો આ કાંક મંદિર છે આવી રીતે કાંક અને જો આ હવે અમને સારું લાગી ગયું પાવાગઢ જેવું લાગ્યું મિની સાપુતારા છે એલા પાવાગઢ જેવો લાગ્યો હા એ છે વરસાદ આવી જાય ને નાનું આવશે જો રોડ તો જોવો તમે ખાલી જો પણ આપણે હેલિકોપ્ટર ઉતારવાનું એ તો મોરારી બાબુ જ ઉતારીએ કે આપણે ન ઉતારીએ હું કામ બધું કઈ થોડાક મોરારી બાબુ કરે એમ એવું છે રસ્તા જોવો તમે ખાલી તો ઠેઠ અહીંથી આવ્યા હતા અમે હાજી આ બાજુ બધેથી તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહીજો તમને જે ગુફા બતાવું હાલો ફાઇનલી મિત્રો આપણને આપણા મિત્રો મળ્યા છે જોરી અહીંયા કા કેમ થયું તમને કેવું લાગ્યું અહીંયા નંબર નજારો છે આવી જાય જો આપણે કદમગીરી આમ કેવીક મજા કેવીક આવે એટલે હે એક નંબર જો આવો કાંક નજારો છે આપણા મિત્રો છે જોરી અહીંયા મિત્રો હાલો તમને ગુફાના દર્શન કરાવું આવું કાંક મંદિર છે જો નજારો પેલા તો અલગ ધણીના દર્શન કરી લો હા છે અલગ ધણી અને હાલો હું તમને ગુફાના દર્શન કરાવું ગુફા છે જો આ માતંગ ગુફા છે માતંગ ગુફા છે ઉભા 2 મિનિટ ગુફાનો ઇતિહાસ શું છે હાલો હું તમને ગુફાના દર્શન કરાવું ફાઇનલી આ ગુફામાં જાય છે જો આવી કાંઈક ગુફા છે જો આ કાંઈક ગુફા છે આવી રીતે શક્તિ રે ઉપર મહાદેવ નીચે સંદીપ પંડ્યા જોઈ લેજો તમે ગુફા પણ દર્શન કરી લો જો આ ગુફા છે ગુફા ક્યાં જાય છે નથી ખબર માતંગ ગુફા છે લે તો અંદર કેમ ન ગયા અંદર નથી ગયો અંદર છે બહાર દર્શન કરો નજારો જોવો તમે ખાલી હા છે જૂની સીડી એ ઓલી બાજુથી નીકળાય જો નજારો જોવો નજારો જો હુરતન દાદા છે ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો તમને આગળ બતાવું પ્રસાદી લેવા આવી ગયા છે આ પ્રસાદી છે આવી રીતે જો કાકા પ્રસાદી લે આગળ તો હાલો હવે આવી રીતે પ્રસાદી છે લઈ લો દાળ ના ખાવી દો આમાં મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે નીચે ઉતરી ગયા છીએ જો આગળ રહેજો આવા જો હા મોરો જો ઉડ્યા તો જા આ જો તો આ નીકળ બાવળી ભાઈ ગોડા હાલો ના તો હું ખાવું હવે આપણે હેઠે જઈને બાફેલી સિંગ ખાવાની છે નીચે ક્યાં બાફેલી સિંગ મળે છે હતી તો કરી ઓલી દુકાને બાફેલી સિંગ હતી પછી આપણે ખાવાની છે એવું છે તો નજારો જોઈ લો પાછળ આ જો નજારો છે કાંક આવો મોરાલી બાપુનું ખેતર મોરારી બાપુ ઓલા જો ગાંડા કાઢે તો નજારો જોઈ લો તમે જો આમ જો
આમ જો તો આ બધી સ્કીમ કરાય આમ જો. હાલો ભાઈ ઘરે જઈને ચપ્પલ લેવાના પૈસા આવા જ બધા છે અમારી યાર જો. અમારી ગાડી નવી ગાડી આવી. એકાદી છે ને આપણે ઈદનો વિડીયો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, તમને મળીએ આગળ.